જો ગાઈસ જય તો મિત્રો હું સ્કૂલથી આવી જશું અને ભટુ મેગી બનાવે છે અને હું તો જાય કપડાં બદલવા કપડાં બદલાઈને જયમન મેગી ખા તો જયમનને ભૂખ બહુ લાગે તે ને તે જયમન રોવા માંડ્યો અમારે અચાનક જ બહાર જવાનું થયું તે રોધી નહોતું તે જયમન માટે ભટુ મેગી બનાવે છે તેમ જયમન કપડાં બદલી અને મેગી ખા જો મેગી ખાઈ આવે અને જીયા જો આવી ને એવી જોવે ફોન જોવે છે કપડો બદલ્યો શું વારું આવ્યો ને એવો ફોન બસ અને જો મેગી વૈષ્ણવી બનાવે છે ને તો બતાવજો બનાવી કશો જઈ મેગી ગેસ ઉપર મૂકીને જઈશ જો મેગી બનાવશો ચા બનવા મૂકી દીધી છે મેગી બનશે એટલે ખાઈને પછી રમશી જો પાપડીઓ બહાર જતો પાપડીઓ લાવ્યા છીએ દેશી પાપડીઓ તો એનું શાક બનાવશું પાપડીઓનું છે ને મસ્ત પાપડી તાજી ચા બની જો વૈષ્ણવ મેગી બનાવી કોથમી લઈ આવી ક્યાંથી લાવી કોથમી ધોઈ જો કોથમી નાખી દીધી મેગી ખાવું કાંટાથી કાપવાનું ચક્કાથી નહીં કાપવાનું સ્કૂલ જઈને આવ્યા છો હળદર નથી નાખી બધું એવું હળદર ના નખાય સીધો મસાલો કોણી એવું આવું ખબર ઓહ લોટની ગરગડી નાખી એવું ખાવા બેસ્યું મેગી ચા બધું જ્યાં કપડો બદલ હા તો હવે જઈએ ને રોટલા બનાવવાના છે હજી તો તમને અંધારું રાખતું હશે ઉભારો જો ગાઈસ હવે બહુ રાત પડી જશે અને કપડાં હાલ શીખવું છે હુક્યાય નતો અને રાતે બહુ થઈ જઈશે તો હવે જઈએ હવે રોટલા બનાવવા એટલે મારે નહીં બનાવવાના મમ્મીને બનાવવા છીએ તો આવી ગઈ છે મમ્મી આવું કચરો વાળે છે એટલે જય રામજી અને કૃષ્ણ ભગવાન હું ખાલી પધરાવાની છે હે ને એ હાથ ભાગી જશે ને એટલે પાણીમાં પધરાઈ દેવાનું નવી લાવવાની બીજી પછી અને આટલા ભગવાન ઉભારા આવી રહ્યા લક્ષ્મીમાં અને શંકર ભગવાન પછી ગણપતિ બા દાદા પછી શું નામ બધા તો મને નામ નહીં આવડતો લક્ષ્મીમાં સરસ્વતી ચુડલમાઈ ગોગવા તો હવે તો દરવાજો વાંચી દીધો હા શું શાક બન્યું ખુશ્બુ તો મસ્ત આવો આહા ખાવાનું તો આવી જાઓ મિત્રો સાબલે ગામ મોટું પાપડિયાનું શાક ખાવા આવશે જયમનના ઘરે પાપડિયાનું શાક ખાવા આવશે
હવે બા રોટલા બનાવી છે. એક તો ચડાવી દીધો રાયડે. મોબાઈલ ફૂટ્યા છે. અને એક બન હ. પછી અમે આપણે રોટલા કરશું ને. આપણે રોટલા કરવાના. એક તો બની ગયું. આ બીજો ચડ એટલે બને હ. તો આ ગેસ સિલિન્ડર કદાચ આપણે પટી ગયું ને તો આ લગાવી દેવાનું. તો દાદા ટીવી જોઈ છે. હાય આ તો પેલા નહીં બોર્ડર ટુ બોર્ડરમાં આવ્યા હતા. આ રે બોર્ડરમાં આવ્યા હતા. તો માર તો શાકની જરા તો વાસે નાખ્યું. મેં તો જામ ન લે મીઠું નાખ્યું. શી અવાજ આવા મિત્રો. હું તમને મારા કારમાં બતાવું ને તો તમે ગોડો થઈ જાવ. પણ હવે મારે કરવું નહીં ને કમ મારી મમ્મી મને કૂટી નાખે. બતાવ બતાવ જો કાંઈ ચડો આમ પાછું કે અમારે પગ દુખે જેટલો ચડી ગયું એટલો બધો ચડાય ના ચડાય. પછી તાર ભાષી તો બોલશી કે ચમ ચડે તો જયમન ઘડિયાળ લાવી દીધી છે. બતાવી જેમ ઘડિયાળ ચોથી લાવે તો એમેઝોન પરથી એમાં જેમ પછી સ્કેન એપનું આવે. સ્કેન તો ડાઉનલોડ એપ ગાઈસ જો એમ ઘડિયાળ લેવી હતી ને એટલે મારી જોડે આવી અને મને એમ કહે કે મમ્મી મને કંટાળો આવે છે. મેં શેમ કંટાળો આવે કે કંટાળો આવે. પછી ધીમારે કે મમ્મી મારે ઘડિયાળ લાવવી છે. પછી એને ઘડિયાળ લાવી આવવી પડી. સીધું રહે છે અમુદે જેટલી મસ્તી કરે છે. તો જયમન છે અમારે તાર અને જો જયમન જો શાક પણ બની ગયું, રોટલાય બની ગયા અને હવે ભટું વંતાય છે. ચમન તોય છે બોલ ચાલ ચરમ આવે છે ખાઈ લઈએ. હવે આટલા વિડીયો એન્ડ કરી દઈએ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયો અને જ્યાદા શેર કરજો અને અમારા વિડીયો ગમે હોય તો કોમેન્ટ કરજો. આવજો. બાય બાય. બાય બાય કરી દેજે મત. મિત્રો તમે આ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાइब कमेंट करजो. तो मिलते नेक्स्ट वीडियो में. ज़्यादा शेयर करजो हमारा वीडियो. तो मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक के लिए बाय.